ખાઈ પીને ઉભા છે અહીં મુંજી જોવા ને આવી ગયો ઘરમાં ઊંઘી ગયો છે લગભગ માને જોયા તો નહીં મેકી જાય છે મને આ પૂછો પાછા યાર ખવડાય મોટા થઈ ગયા યાર કેમ બા હું યાદ કરી તમે ભાઈ હલો હલો અરે હું કામ પડ્યું માર્યો કઈ વાત ઓ હગાઈ વાત ઓ આયા આવો તૈયાર રાખજો હા કમ્પ્લીટ તૈયાર રાખી ભૂખ્યા જો દેખો આવ્યો જલ્દી ફટાફટ કાવું મુન્યો ये मुन्यो काल को क्यों ऊँग बगावत मुन्यो फटाफट जल्दी क्या तो कम्प्लीट है મહેમાન આવી મહેમાન હવે તમે પેલા મહેમાન હમણાં આવતા હતા હવે એ ચોક જતા રહ્યા પણ મને ચમ ના જવા દીધું મહેમાન આવી જા લઈને આવી એટલે ફટાફટ આવી અહીંયા ઓલે કઈ ઘાટલો બાટલો ઢાંચું કઈ હવે લેતા બધા લેતા કપડ હવે ચાલ્યું ને મારા ખાટલો લેવાનું લેતા તે તમ મારું તમારું હગું એક જ થાય ડોલો કંદુ તેરા સાયકલ સાફ ખોદે આખરી જલ્દી કીએ ને મહેમાનમાંથી કોઈક હાલ કોક લઈ જાય મને હવે કે કેક કાકા ભડકો કરવા આવી હા ભાઈ એમ કે 2 સોળ લેતા જો હો ને જીયા 2 મહેમાન આવે છે હાવ તો લાગવું જોવા ને ફટાફટ આવજે હા જલ્દી ચીની વાત નહીં મહેમાન ચીની વાત સાચી હવે ફોન કરજે પાછું અહીંયા ઓ કેમ્પા ચોખા છે હજી તો હા કે જલ્દી હજી બધું કમ્પ્લીટ કરી બે હું છોકરાને તૈયાર કરી બે હું છોકરા જેવો કર્યો છે જલ્દી તમે કમ્પ્લીટ કરીને ફોટો પાડીને મોકલી જશો અહીંયા હો ને હા કદી ફટાફટ કરજો મારે હજી ઊંઘવાનું હજી નાઇટમાં નોકરી જવાનું હજી ઊંઘ્યો જ નહીં ઘરનું કામ કરી સાફ કરી કચરા પોતું કર્યું વાહન જોયા ખાવા બામ બનાવ્યું બધું કર્યું એટલે વાવી સોંધી બેહું કુકુલા ખોરાક બેહ્યો હું મારા બચ્ચોને અને એક મારા જોચાએ ખોરાક બેહું જલ્દી ફટાફટ આવજો કોણ આવો કેમ ભાને પીંચું ભા હાલો ફટાફટ આવજો હાલો હજી પક્ષી હજી વાઘ હજી મારે આજે જાગ્યા છે મુન્યો બોલે ચેતન ને ખાવું રાવણ પગમાં કૂતરું આવ્યું આમ નહીં પીવાનું તમારા માટે નહીં મહેમાન માટે એને હું મહેમાન નહીં તું માં ના ના તું લે મુન્યો રમવા એને નહીં આવવાનું હું કોમમાં માર્યો ચા નહીં સોઈએ જેખવાની અમારા દેખી ફોટો પાડી મોકલી દીધી હવે મારી શકલ જો ટીક તો મને દેખવા રાખી દો યાર મારા તારા ઘર પર જૂઠો એમ કે તારું હગું ના કયો અનુ કયો એમ કે આવ્યો મારું આગળ ના એટલે કોણ હગું કરાવવા આવે ગમે તે આવતું હોય તાની આપું તું નેકળ નેકળ એ મહેમાન જવાને ઘેર હગું ના કરજા કેમ કારણ કે અહીંયા બે બાપજી તો પ્રમાણે કંજૂસ છોડી ના ઓજમ ના જેવું નહીં લઈ આવી એ ઘરમાં જોઈ લે તું બસ પકાયા વગર નહીં જવું યાર અચ્છા આવું કે યાર અહીંયા બચ્ચા અમે તો યાર તમને હારા સમજતા હતા બચ્ચા અહીંયા બ્યો કોઈ બેટા બ્યો તમારા મુન્નો માટે મસ્ત આગુ લઈને આવ્યા મુન્નો માટે ઓમ જોડ ને પડે ને આપણે છે ને ખતરનાક બાબા પડી ખબર હા 25 વીઘા જમીન 25 વીઘા
ચા તો શેતરી. યા જોવા જેટલું જલ્દી તો. ચા ખેતરમાં ઘઉં આવેલું. ચાલ ચાલ. બે પાણી પીઓ. ભેજા જાય કીધું મૂકો વાત તો ભૂલી જાય છે તમે જો. ના યાર. ચમ ભાઈ બેટા આવો ઉપર બેહો. જો બેજો. યા જોવા પીઓ. તમે પીધી? આ એ છોકરો મારો જેમ તમને સારો છે ઘરનું કામ કરે છે વાહન બાહન પેલા જોવે આપણે છે. સોડા નહીં પીવું પાડો. સોડા તો એટલો ઉપર ફોટો પાડી નથી. મારા જોડે રમવા રમે. એટલે હું તમને મોકલું ફોટો. આ તો તમે પાડી શકો. હા મહેમાન હા. જે ઓનલાઈન કોઈ ને બધું મસાલો ખાધો? ના ના અબુ ગયો. ઓય મહેમાન હોપાઈ મંગાવ એ કેવા હે? જે ઓનલાઈન અમદાક. હા પુણ્યાઈ. એક મિનિટ ફોટો. ફોટો પાડો કી યાર છોડો કાઢો દેખાય બાપ હા હા પુણ્યાઈ. વાહ વાહ પુ પાછળ જોડે ઓ આવ્યો મેં રાખો યાર. આ જેવા જેવા થોડા ઘરમાં હાથો તો જેવા ખરા, જેવા થોડા ને હાથ પકડ. ના તો કહું ખાલી બસ જઈએ. બસ જઈએ નહીં આ વાત આજે ઇમલી મહેમાનને મસાલાનું પૂછ્યું મહેમાન ના ના. જો. એમાં કોઈ વ્યસન નહીં. ये देखो पोचा એમાં કોઈ વ્યસન નહીં. અરે હું નેનો છે તારા અંગત ભેગું રમી લઉં. બીજી બીજી પીછા તો કેજો બા મંગાઈ જાવ ના ના પીછી બીજી બીજી પીતા એવું. એમ અલે આ તા અને આ છોરા આલી આવી છોરા મંગાય મારે મહેમાન જોવા આવ્યા છે ત્યારે મેં આવી મોટી છોરા મંગાઈ હતી ચાલે ચાલે. તું જતો છે તું સુવાલ લેવા જાય મને ખબર છે. જા સોડા લેતા જા. અને મારા મહેમાનને હાચવા પડી કે યાર તું તને ખબર ના પડે તું જાણ લેવા છે તને નહીં ખબર પડે. મુરત છે હા તારે નીકળવા કર લેવા છે હું તો કર નીકળું. મહેમાનના ઘરે આવવાનું હોય. અમે તો પણ ફોટો મોકલી દઈએ. આ શર્માનું છોકરો નહીં સમજી લેજો પહેલી વાત તો. બહુ બોલતો નહીં હો મહેમાન હાચવી રાખજો આ છોકરાએ વ્યસન બરાબર ઉપર વાત છે. કરી. આ છોકરાએ વ્યસન ઉપર વાત કરી. તમારો છોકરો આ કોઈ છોકરા વ્યસન કોઈ વ્યસન કોઈ વ્યસન નહીં. શું કરે છે ને આવા મારા અંગત જ્યારે ભણવા આવતો હતો ત્યારે એક બંડલ બીડી પી ગયો હતો ચાર 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 પીધી હતી. આપણે પરીક્ષા આલવા જતા હતા વાર્ષિક પરીક્ષા ચાલે સાચી બોલ એ નથી પીધી મેં આ નથી. છોકરો સાચું તું કે આ? પીતો તો. અલ્યા ભલતા જાય ભલતા જાય. ના મહેમાન હું બોલો, કદી આયરો. બોલતો નહીં. તમારી તું બોલો. તમારા ગળાની સોગંદ ખાઈને કહું છું બસ ખરેખર મહેમાનનું ઘર તો પાછું આવી જાય. તા કાકા સોગન ખાજે છોકરો. તા કાકા. આ એસકે બાના ડોહાની સોગંદ કહું બસ મારી માની સોગંદ એ સાચું કહું, ભરતો કયા વગર નહીં જવું. બીજી જીવો નહીં. ઓન ડોહા તો મરી જાય એટલે મારા દાદા તો મરી જાય. હા એસકે મારા બાની કાકાને સોગંદ કહું વગાડી લે. તું ન્યા કઈ? હજી બીજી? એસકે બાન માથાની સોગંદ કહું જો હું જુઠ્ઠું બોલતો ને એસકે બાનું માથું હાલ કપાઈ પેલી સીડીઓમાં રગડીને ભોય આવી ગયો ખોટો સિક્કો ન્યા કઈ તા મોમાનો. આ બે હવા દો ખાલી બસ નહીં દેવું. હું તું કોઈ તો નહીં કાચું બધું ફાડી નાખ્યું. હું કોઈ નહીં બોલું બસ જા, જા. ન્યા કઈ? જા ચાલુ હોતા છોકરાનું હગું નહીં થાય જા પનોતી મારું જા નહીં થાય હગું બિલકુલ નહીં. મારા જે એટલા પૈસા ભર્યા ને ગમે તે જેટલા પૈસા જાય જોયા હવે એમાંય હગું ના કરજા આચું કહું મારા ઘેર હગું કરજો મારા ઘેર હગું ના કરજા તો જોઈએ. એટલે હજી બીડી તો પીધી નહીં એની બધી વાત કહું હજી બહુ જ પોલ પડી પેલા કરણને હાલ બોલાવતા હોય ને તો ચાલ કે બેસે ને, તું બેસે ને. ના, હું તો હું કરવા યશંકર આ તને જ બધું ખબર એને બીડીની ખબર નહીં છૂંછાની મહેમાનો ખબર ખાતા નહીં. પેલા બીર નતો પીધો ને તો એમાં પેલા કાગળિયા નહીં હતા હોવે. એનું આમ વારી વારી ને હરજા હેગર પીવે આ જોજો આ તમારા છોકરા આવો અને એક વખત તો પોટલી મારી ગયો તો સાચું કહું આ દેશી દારૂ કજી નહીં? માં એ છે ને ઇંગ્લિશ કજીમાં છોકરા મુજામ જેવું વાપર્યું જ નહીં. તું જેવો ખરાબ આખો એના અંગાત ફર્યા ફર્યા તું એને બગાડે. અલે યાર આ વાત સાચી. અરે હાચી વાત જ નહીં હતા તમે મોનતા નહીં મહેમાની હા મહેમાની એ ખેલ ને ફેલ જાય એક નંબર એ કે બા હાચું કહું બસ મહેમાન હાચું કહું કજી મેં દેખ્યો નહીં ને. બાપ દીકરો એક મને જુઠ્ઠા હી જુઠ્ઠા શું કરશું જંબા? બોલાવો આપણે મહેમાન જોઈએ ના. પૂછાવો બોલે. ત્યાં એસકે બા. મોમો આવ્યો. ઓ એસકે બા. હા. સાચે સાચું બોલી જાય તો તમારો છોકરો કોઈ વ્યસન તો નહીં કરતો ને? મારી મહેમાન બહેની છોકરી ને. એ મહેમાન હાચું બેચી બેચી સોડા પી લે પીએ પીએ યાર સોડા તો મને આગળ ના પીવી હોય તો પીએ પીએ. એને સોયા ના જો મને ખબર સોયા પીવો જ બે લો રહ્યો. કે એસકે બા. હા. લા મેકો મેકો. બીજા અને પોણી બોની પાયું ના પાયું આમ પોણી જ પાયું ચાનું તું પૂછ્યું જ નહીં મેં મને 30 રૂપિયા થેલી આવે હવે 20 રૂપિયા કમ પતી ગઈ એ અમારે રોટલા તમારે બોટલા ખવડાવો અમારે ઘેર આવી તો હાલ ખબર પડી જાય મેં મને ખબર પડે હા જે ખાઈ ભાઈ સ્વાદી ઉભા છે. ભાઈ મહેમાન ખાધું તમે એ ખાઈને જાય. ખાઈને જ આયા અમે ઘેરથી. તો મને ખબર જ હતી અમે જ કીધું હા નાટક કરીશું મહેમાન હવે કોઈ કીધું હતું તમને
એ ખાધા અરે પછી એ તો કેસી પછી કેસી હાલ લગાય ચાનું પૂછો ચા તો આવી ગયો અમારે તમારે જેવું અલગ છે અમારે સ્વાગત અલગ હોય તમારે ચાનું હોય એમાં સોયાનું હોય પણ ચાનો ઈ તમારે જેમ પેલા ભીખાઈ જેમ નહીં કોની વેરી ચાલી અમે ગાડી સોયાની અમે કીધું બધું કેમિકલ મહેમાન ના પેટ ખરાબ થાય ખબર નહીં પછી મહેમાન હું કેવું સાચી વાત ને શું હગાનું વાત કરાયો હગા આ પણ હું કોઈ તોડવા આવ્યો છું ભાઈબંધ બનાવાયો કે ભાઈબંધ તોડવા આવ્યો ખાલી હોય બે સોજી હા કેમ્પા બોલો આગું કરશું કરવું એ તો એસકેમાં બંધાતા હોય તો કરશું આપણે એમ નહીં તમારા ભત્રીજી ખાડામાં નાખ્યું હોય તો કરજો ખાઈ નવા દેજો એ તો આપણે પાછળ જતા એવું કોઈ ખબર પડશે કે આવવાનો છોકરો આવું વ્યસન કરે તો આપણે ઘરેથી લઈ જાય ને ડાયરેક્ટ છૂટું શીડાવી દેવાના જો મારા છોકરા ફોજ પડ્યો તો તાત્કાલિક જરૂર સોય હું તમને મેકવા તમારે ઘેર ચોકન જા હા એમ બંધાતા હોય તો અમે આવું બધું કરીએ બંધાય એમાં કોઈ સોય કોઈ હાલવાનું હોય હું ગિફ્ટ લાવ્યો મહેમાન આ મારા ભાઈબંધનું મોસ્ટ મોટું દિલ તમારો છોકરો તો માં ગોડાયા કરે આવા એસકેવા તો નહીં બોલતો ને. તમે સમજતા નહીં પણ આ દિન તો તે મને પકડાયું હાલ હા ભોજો ચોકાથી આવી ગયો આવ્યો હગાએ કરવા જતો ને જોયા કે એ હગાની વાત તો એ ગોજા ગોજા સેવા નહીં યાર ડાયરેક્ટ 5 લાખ રૂપિયા માંગો હાલી તો હું ઘર નકરવા દઉં એસકેવા હા આ બીજી બધી વાતો મેલો આપણે મુદ્દાની વાત આપણા હતા બીજાની ઉપર વાત તો યાર હાગુ કરવા જ નહીં પહેલી વાત તો એ ઘેર તમે ખોટા મહેમાનો યાર સોળા કિલો ને તમે કીધું જો તને સોયા પર જમ જોઈ કે દીધું એવું છે તમે બાટલી પીવડાવું છું જા પીજે ગલે જા આ લાવ પૈસા આપણું નિયમ જ ચાલે હારું ગોજા અરે આપણું નિયમ જ ચાલે તમારે કદી નિયમ ચાલે ને એટલી બાજુ નિયમ ચાલે મહેમાન હોય બેઠો બેઠો સો જોઉં હું થાય જોઉં બે સો જોઈ જો હું કોઈ મુદ્દામાં મારી બોલું તો તો ઘરમાં જા આવ્યો તો ફોટો ખાધો તમે જે મેં સ્વામી હું માગજો ને મારી નહીં બોલવાનો છું એકદમ કાલી ખોટી હું કાં કે છે હવે આપણે મેન મુદ્દાની વાત કરીએ તમારા લે એસકેબા આવો મહેમાન આય એ આવો 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 કેમ્પા શું ચાલે બસ શાંતિ એટલે બાબા શાંતિ બેહો બેહો બેહવા દો સરપંચને બેહવા દો જગ્યા કરો તું દિલ લે ચમ બેઠા હો હું દિલ હા એસકેબા એની મીટિંગ કરીએ એસકેબા છોકરા મને આવ કોણ કે લે ભણા મને તો આવ તારો કોમ હું હાલી ના દઉં ને એક કામ કરજો બાજુ તો બેસવાનો ટબેલો મારવા નતો લેતો ને પણ હું તો બેસો ને તબેલો હું તો બધી બેસો ચોરીને આ મતું લાગ્યું કે બધી બેસો ચોરી જાય બધી બંધી નહીં હું તો મુક્ત કરીને આ બેસો જા સ્વામી બાકી મેં છે હમણાં એને ચાલ લઈ જા. ખાઈ ગઈ અરે યસ તમે તો આજા. આજાનો આવ્યો એસકેબા કલાકનો આવ્યો આવ્યો અહીંયા સોન જેવા મોકલે સોન એના અહીંયા આપણે લેતો નહીં એવી જીભો બહુ વધી ગયા અહીંયા હો જાય જલ્દી છે હા રમણ ભમર કરી નાખશે વારામાં જાય હું તો પેલા ચંદુજી ખેતરમાં મેલીને આવતો રહી યાર બધી બેસો હોવા ચડતી હા તાન જતો હજી તાન ચંદુજી ભાઈ મને શું છે? પાછી હા એસકેબા છોકરા ના બોલે ના હતા આગાનું એવું છે એમ ઓય. એસકેબા હારું હતું કરતો હારું કોઈ હારું નહીં. લાખ દર્દી હારું હ કોઈ સારું નહીં તમે હોબળો ખાલી હોબળો જ કઈ જો અમે તો હગું સારું છે પણ આ બેની ગેરંટી મને કોઈ સારું નહીં હું હારું નહીં આ તમારે ભણો હ વ્યસન કરે છે મામા વ્યસન અત્યારથી જાય રે વા હે ચાહે તું પેલો વારો અંબારે અત્યારથી વ્યસનની વાતો કરે જાય કહેતો હતો મારા દુકાનમાં મરી નહીં પછી મારા છોકરાને જીતે બીજી કોઈ ઢીલો થઈ ગયો અને દવાખાને લઈ ગયો ને એવું ગયો ખબર હે એને મેં મારીને આવ્યો મને ઘેર વાળામાં કોણ જતો નતો વારો સાફ કરવા હા. તબેલામાં તેને મેં મારીને નીકળ્યો તો આ શીખવા જોયું હોય આવી ગયો ડાયરેક્ટ સોયા પીજો ને થઈ જાય છે એ બીજે ચા પાણી અરે આ મહેમાન ના પીવા ના ચા પાણી પૂછ્યું જ નહીં ચા કોની બધી બિલકુલ પણ નહીં પીધું પેલા લોટો લાય એમાં એ બાથરૂમમાં પીવડાવી ના દીધું અરે કેમ ને પેલો તું ઘેર જા હું નહીં બોલું સરપંચ આવું હું બોલો કાઢી દઉં એને હા હા હું અને હવે આપણે હગાની વાત કરો ને કે હગું જતું રહે ભાઈ બધા હગુ છોકરો પડ્યો જે ગમતી હગુ આવ્યું બાપુજી હગુથી હા પૂરતી હ એ આ મોબાઈલ કયું હગુ આવ્યું આપણે આવ્યું ને આપણે ડાયરેક્ટ બહાર પાડ્યું નહીં ઓ પાટણ જોડે આવી રહ્યો હાપુ પણ આ હગું છોકરી હે ને ગાડી લાખ ચાલે. દર્દી પવન જોવા જેવું નહીં ખેતર હ
જમીન છે બધું પૈસા એ. હા. 4 ખેતરમાં ઘઉં આયા હા. અને હવે બીજું વાવવા કરી દે. એવું છે ચોંટી રમતો છોકરી તો તો રમવાના જ. એવું છે ના ના આપણે કે બી હાલ ડોલમાં પડ્યો. જો. ઈયાને અચ્છા ફર્નિચર બનીચર બધું નખાયું છે જો. આપણો આ તો કીધું ઘર હા આપણે અહીંયા ફર્નિચર બધું નખાયું. અને કે બાર તો હજી મુદ્દત હા અહીંયા ફર્નિચર બનીચર તો ખબર આ નખાયું. એસકેમાં 2-3 દાડા એ હગાની વાત કરતા કે કેમ્બા હગવું હોય તો ખોલજો હગવું હોય તો એ ખોલજો. મમ્મા. ના ના વાત કરી મમ્મા. સારું હોય તો કરી દેવાનું એ તો લાખદાર જે સારું એ લોકો હા ઓહો છોકરા કોઈ લેસન કરી. કશું જ નહીં વ્યસન સીધો સાધો આ તમાર ભોળ્યો ને એવું હોય ખબર હે? બધું લેસન કરાવો. આમાં હું ખબર હે? મને બે દીવો માર્યો. 3 દિવસથી લડ્યા એ ના બે મમ્મા, જણા જોડે. ફરક યાર. વગર તો નહીં છીએ. મને દીવો માર્યો. હું કોઈ હજુ હું જ એમ છું. બોલે મમ્મા. બહાર નહીં જા, વાતો કરું મહેમાનના જોડે. પેલા વાન પાછળ. જા પેલો તબેલો અંબાડે હે. પેલા વાન કહી દો, મને જવા દે. એસ કે બાદ જવા દેજે ને. જા લઈને. નીકળે. જા પેલો તબેલો અંબાડ. જવાનું જો, તબેલા બબેલા ચંદુજી મને મારી ગઈ. જો હું તમને કહું કેટલા આયા બા? હા આરે દો જણા 3 દાડાથી લડે કરી બરોબર વાત કરો હું પેલા કરું. એ 3 દાડાથી લડે કરી બે જણા ભેગા એલા ના રે એક બીજા ઉપર મેનું માર્યું જો એમાં જો હતું મુન્નું પહેલા ભોનો પૈણા અને ભોના પૈણા મુન્નું પૈણા એ એવું હ એટલે આવ્યો ને હરી કરવા આવ્યો હ એટલા કાંઈ કઈ ચાંદલો કે આ 3 દાડાથી મને લટ પકડી રાખી ને હોવે કે મોમાં મારે પૈણું એટલે મૂકા ચમ પૈણું ઉપડ્યું હોય આપણા જોડે બીજી સ્ટોરી હ એવું છે પહેલા ગમત તું એવું છે ના આપણે જોઈએ હવે છોડી ગમે તો કરીએ વણા તારે વિચારવું હોય આયા? હું વિચારે તારા હું પેલો પાડી. જોહાન પહેલા કે હું પૈણું પેલો કે હું પૈણું એટલા કઈના 2 જણા આગા પાછી કરીને એક જ મંડપમાં બે છે હા, પડી એવું. અમે બી એક અંગાત પડી. હું કરવું નકર પેલા પહેલા તું બનવાની જઈએ તો ખુદ રહું. મને મેનુ મારી જો યાર ઈને. હા યાર થઈ જાવ હે મફતમાં ખર્ચો. કરજો તાન અને કોઈ વ્યવહારમાં કેટલું હાલવાનું વ્યવહારમાં તો જો હા 2 દાગીના પૈસી હા 5 લાખ રૂપિયા અને 5 લાખ રૂપિયા કોઈ એટલે આટલો બધો ખર્ચો યાર ના હોય આટલો બધો આમાં પહેરવામાં નહીં થતો યાર હોય ને? એ જે તમાર હગું આ ભોણાનું હગું રહ્યું એમાં નહીં હા કે બાન જે સોળી અંગાત હગું કરવાનું નહીં રે કોઈ એવું છે એ હા. ચૂક ગાડી લેવા બેજો બહાર. કોના જો આવા ગોડા કરે ને તો સોરી વાળા તને એમ કઈ કે આરું ગોડું હોય કે આ ગોડા અંગત નહીં પહેર્યું તું પેલો મુન્નું પહેલા પહેરી જા જો તો બકા તો છોકરો સાદો બની જા બકા મસ્તો મત આપ જો શું કરી કમ્પ્લીટ કરી અને એસકે બાના છે એસકે બાના વાત કરો કેટલા હાલવાનું? 2 દાગીના 5 લાખ રૂપિયા તમારું 5 લાખ રૂપિયા અને 2 દાગીના બોલો ખાલી કેટલા પૈસા કોઈ યાર. ડાયરેક્ટ તો ના કરે મારે બધું જેવું પડે એમાં ભાઈ અહીંયા. 10 લાખ રૂપિયા થઈ કેટલે? 10 લાખ રૂપિયા તો તો નહીં હતું. આટાજી જોડી. એમ. આ જોડી ફાટી જાય. તો મારે પણ નહીં પડ્યું. એવું હોય હાલ ગયા તા તો મુન્નું પહેરી જા ના એવું તો કરવું જ નહીં. રવા દો. તમારા છોકરાને તો બોલાવજો વ્યવહાર નહીં કરવાનો યાર. એવું હોય તમારા છોકરાને બોલાવજો બાર જો હા, બકા મેમન. આવ. મુન્યા. આવ. કેટલી વખત આવો કરશે જો બકા તારા બકા, પહેણું હોય ને આવું પડે. ખબર તારા પહેણું હોય ને તો આ બધું ગોડાએ મૂકી દેજે નકર સોળીવાળા તો માણસી નહીં તમે આ હું તમારી. ગમાન પર. હવે ગોડાએ તો કરે ને તો કાઢી મેલજી ઘરમાં ઈ લાગે મારી તમે તો એની વાત કરી તો ડાકી ના. તમારા મેહોણાની જ છે. મેહોનાની? તમે એને એમને જોવા જતા ને તો પાટણ મેહોના તો હું જ અને રહું. મેહોણા સાઈડે ઓટો મારતા હતા. એવું છે ના ના હાલ કામ કર્યો રે. એટલા એવા સોળીવાળા એમ કહેતા કે અમાર સોળીને તો ખગું કરવું હોય તો જોજો એટલે આ તો વળી અને તમે કીધું અમાર ભોણો હોય એટલે પૂછ્યું તમને બરાબર હા ચીલી ભાઈ મિલાય બોલો હું કરશું એસકે બા એ સોજીનો પોચો પોચો પડ્યો. જોવા જવું છું પોચો. ખોચા વગર જોઈ પૈસા તમે બધું નક્કી ગઈ તને ગમે તો કહેજો. એ, ખેંભા તમારા ફોનમાં પડ્યો છે જો તમે મારું નામ પાડો કે- કેમ્બા? કેમ્બા, મારા માટે પ્લીઝ. પેલા છોકરાને બતાવો પેલા છોકરો બતાવી દો ગમે તો રાખો અને આવતી ખૂબ છોડ જ મારી. તારે દેખા મારી દેખાયું. મમ્મા તમે પસંદ કરો હાલો. મમ્મા? બરાબર હા કરો હા તો એસકે બા તૈયાર તો કાઢો જોર બોલ વગર આવે ને જોઈ લો. એના જેવી જ ચકલ હો એના જેવી જ છે ને શકલ કમ્પ્લીટ કોના જેવી જ છે જો મને તને ગમી? હા કમ્પ્લેટ જોડી ના ભાઈ. ચમ ના ગમી
કેમ પૂછ્યું કોઈ ફરક લાગી અંદર કોઈ ફોટા ફોટામાં કાળી લાગે બ્લેક થઈ ગયા લે કે બાદ આમાં મુન્નું તો ગાડી પર હ આ તડકાનો ફોટો પાડ્યો એટલે એવું લાગે. બોલો જમાને બજાઈ ગયો લે મુન્નું કોઈ ગમતી નહીં ને ભાઈ થી બીજી બચાવજો કરો બતાડે તો ખરા ફોટો. કાળી તો કાળી પણ કરો તો ખરા એવું એ ચંદી ચંદી કેવા? જમે તો ખરી જમી આમ બોલા તો ના બે અડે દાન કર. પણ એ તો આપણે બે પોતા. પી લો સોયાબીન તમે આજ મિલાવ આવી હવે તમે મહેમાન પીલો જવાના ના હોય તો ના ના યાર ખાઈ ના ગયા. એવું છે એમ ને આમાં સ્વાદ નહીં બરોબર હા તમે તો પાકું કરી ભાઈ, પીવો જ. જવાનું જેમ કે હા, જેવું હોય ને વાત કરજો હા. હા. એ તો ફોન પર વાત કરું તમને. સ્વાદ બાપુની 2000 જમણ ફોન પે તમને ખાઈ પૈસા પૈસા બંધો શું કહું પડે મારે ને ડાયરેક્ટ બંધો કઈ પૈસા તાત્કાલિક લાવવાના જ હતા એટલા બધા આ સરપંચના થોડા હાલો તો પીલા હતા. ના માર નહીં પીવું બી હાલત પીને આવ્યો, ચા પીને આવ્યો. પેલા મેં તમને તમારે ચા પા પીવો તો હેડો ગયા આપણે. ઝેર ચાખી ચાલુ અરે, પડે ના ના યાર હાલ જ હમણાં ભાઈ, મેં તો ચાખી પાણી લાવી દીધું બધું યાર. એવું છે એમ ના ના, આ તો કહેવાની મર્યાદા આપે મહેમાન પણ એમ નહીં હવે કારણ કે સોયામ ઝેર નાખેલું હતું અને મને મરી ખાધું ના જાય ખાધું. માઇન્ડ ડબરી ના આવ્યું નાની કે કેજી ગીરવી આવી બનાવી દઉં ખાલી કિડની ગીરવી આવી અહીં જે અહીં જે કિડની ઓકે બા હાલ્યા ત્યાં ભૂલભુલા ખાધા ના ના હું અભી હાલ જો ચા પીને આવ્યો મારે કશું લેવા લાવ જેવું મને પીએ. એસિડિટી થઈ જાય ના નહીં પીવો તમારે પીવાય હા એ બોના શીખે બા ઓ શીખે બા મહેમાન ઉભાઈ શીખે બા એ પેલા મહેમાન એમ પીવડાવાય શીખે બા મહેમાન અમે કીધું શીખે બા શું કહો ગમે કીધું હા કમ્પ્લીટ કરી દીધો કે બા પૈસા પૈસા કોઈ બાજુ આવ્યો પૈસા આપે ભાઈ પૈસાનું વ્યવસ્થિત કરજો હો ભાઈ ફોન પર વાત કરું તમને બધું મહેમાન તમે ફોન કરી એકલા દેજો લાવો કે યાર એકલા ગુંજી પાણી કઈ ના આ તો તમે ભણો યાર. પીવા ને હાય હાય અરે અરે હાય એ વાંધો નહીં. લે પી એ તો આપણે- બૈરું આવે ને બૈરું ના ના લો પીવા દો લે. હમણાં બૈરું આવે ને એટલે છોકરા આવે ને સીધા ઓટોમેટિક સીધા થઈ જાય હા એ તો ખરું આપણે નહીં સીધા થઈ જતા તો પછી ના ના એ તો અમને ખબર હે યાર. આમાં એસકે બાજુ ને એને છોકરા જેવું કરીએ આપણે પેલા કાળી આવતી એટલે આપણે કાળી ગયા ને કામ નહીં કરતી લાગે અત્યારના છોકરા તો કાળી પર ધોળી ધોળી સાચી વાત હે. એટલે જાતનું લાવી જાય નવું આ જો એસકે બા છોકરા જેવું મગજ હશે એસકે બા હા દાદા જેવો કોમેડી કરતા હોય યાર. તો સોડા લાવ પી હા જઈ જતો તે કૂતરા પાડે હી ને બધા ઊંઘવા જતા નહીં સારું હેડો તાને અમે નીકળી આવો. હા આવ્યો હો જે હોય મને ફોન કરજો ફોન એ ના કરી એક દઉં. મિનિટ બેહો એ મહેમાન બેહો મારે વાત કરી બેહો બેહો એટલે મને જરા અરે વાત કેવી છે હા, કે. બેહો 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 શીખે બા હા એ જ. ફોન પર આપણે વાત કરીએ ને હા કરજો. હવે જે હશે એ કહી દઈ રે પકડેલી રાખો ખાલી બે મિનિટ. તમારે નાખો નાખો એ આપણું તો ફાઇનલ એ ભારો કી યાર મારા અંગા ચમ નાઈ છાપી કરી હું કરી ખબર નહીં પછી તમે નાઈ છાપી કરી મારા અંગા હું યુ મુન્નુનો ફોટો પાડ્યો મારો ફોટો ચમ ના પાડ્યો પાડલો હેડો હાલો આપણે એવા જેવા તેવા ફોટા નહીં પાડવાના બીજી જમે એસી ગોવા મળ્યો આ બધું ખેતીમાં ના હોય ફેર. આડી વગુની ચાલે આ સોળીવાળા કમાળ છે નહીં આવ કરે તો લાગે કે ગેંગસ્ટર ટાઈપ કોઈ ઓગળી ઊંચી કરતો હરે કાઢી નાખી મારી દઈએ આપણે એમ કેવું મોમાં તમારે હગું કરવાનું હોય તો સીધો ઉપરનું બટન ખાઈ દો બટન તો આખેલું જ છે હવે આવી આવી એ બટન વાગ એ બચન ખુલ્લા છે આ બાપુના આ દોઢ કદી બચન ના હા, તે વાંધો નહીં. આ કેવા મહેમાન તમે પેલું ગેસ કરાય તમારા બાજુ ગધેડો છે પકડી આવજો એવું બતાવજો મહેમાન ફોટો કેવો આવે બરોબર લો હેડો તાને અમે એ નીકળી આવીએ. સોયાની વાત કરી પાણી એ હકુ ફાઈનલ હા ફાઇનલ કેવા અમે જઈએ અને ફોનમાં વાત કરો બધી. પીવા નહીં પીવા ચંપા જે હોય બધું કરજો બરોબર હવે મહેમાન આવજો સોરી હકા વાળા મારા રામ રામ કહેજો મહેમાન એ ભૈયા એ મહેમાન મહેમાન એ પીવી મહેમાન ને પીવા દો હવે. આવજો હો, આવજો સીધે બા. હા આવજો એસકે બા આવજો. આવજો લે આખો બે કનો મેલે અમે એક લમરોની હું તો મારા ભાના ઘેર ઊંઘું શું કેવું બા એસકી બા પોટલા સુધી વધારે ના પડે મુન્નુ તૈયાર થવા દો ને ઓવા તો બધે
કેવા પીવું 5 સોડા લાખ રૂપિયા વધારે ના પડે એમને પીવું પીવું હવે ને અને 2 લાખ રૂપિયા અને ઉપરના દાગીના ને એ મોમાં પીવું નહીં પીવું પીવા પી જા દે હજી બીજું નહીં પીવું લે પીવો લે કેવા પછી તમે નાની મગજ જ નહીં કેમ તો છોકરા જેવો બતાવ કરો તમે અરે મારા કૂતરો પાણી આવ્યો અહીં ને ઘરમાં કોઈને બેવા દેતું જ નહીં એ વાત સાચી છે કૂતરો પાવા હારો ચોર આવે ને ચોર રાતે તો કૂતરા હોય ને એટલું સારું માણસોને ખવડાવવું સારું નહીં કૂતરાને ખવડાવીએ ને ગમે ત્યારે ચોકી ખચું છે આપણું હા હા એ તો ઈ જ છે. ગમે ત્યારે કૂતરું ઊભું થઈને જાય ભસા ખાઈ ચોર પણ આવ્યો ખાઈ હા સાચી વાત છે. તમારે કેવા? ખવડાવી? 5 લાખ રૂપિયા તો વધારે કહેવાય. એક મિનિટ મને એક વાત કરી હવે છોકરી વાળા ગમાશે સારું કે મુન્ની એ દોધ ઢોકેલા હતા દોધ પેલા હોય તો ખીચકોની કહો તો સંજુ કહો તો ઊંઘી કોઈ જ ના કોઈ તમે વિચારો ખાલી તારા ભાઈ પણ ના એ તો કુદરતી એવું હોય બરાબર તારી વખ ફૂટી ગયો કોઈ કે તને ફૂટેલો બાજીઓ કારણ કે બાજીયા વખ તારી ફૂટી જઈ હગું નહીં આવી તારું ખોટી ના લાગે બાપને ખોટી ના લાગે તું આવું બોલ્યા કેવા દાગીના કીધા તમે અરે બોલતા તો નહીં કે દાગી તે ખીચી ના એમ ત્રણ દાગીના કીધા ઈ. નહીં એક મંગળસૂત્ર કેવું સાચી પડી હા એક યોના મંગળસૂત્ર એ બહુ બીજું બુટીઓ પૂછ્યો હા પૂછ્યો અને એક આપણે પેલું શું કહેવાય હાથે પહેરવાનું પેલું કાજલા ના ના બોબીઓ જાજરિયા. એક એ કીધું હો ને એક આપણે પેલું લોકી ટાઈપનું આવે ને અરે પેશન આવી અલગ અલગ થઈ હા ગઈ એ પેલું કીધું એટલા બધા દાગીના આ યોનાનો ભાવ ચો હોય તોડી નાખે એવો હોય તો પછી 5 લાખ દીધા એ જો 5 લાખ અલગ આપા મુંડનું અને ગેજેટ દાગીનાના ગણી લો 10 એ બોના. 15 લાખ નું થાય તો થઈ 15 લાખ લાવા તો છીએ આપણે આ એક કુબી મને બનાવી આવ્યો મોજ મોજમાંથી એક મિનિટ વાત કહું આપા મુંડનું કાય કે દોત બે બાર હે, તો કટાઈ લેવું ટેન્શન નહીં લેવાનું એવું જો એવું અને કંકુજી ને તવકમ પેલા મારું નામ લખજો ગરીબનું ઘર પકડવાનું સારું એસ કે બા હા. ગરીબનું ઘર બસ હા ખાલી હાગુ આપવા બે ને ભારે પડશે એ મારે હક એ સાચી કરવાનું છો હું ચોખ્ખું જ કહું મારે તો હક એક કામ કરો આ હાગુરી ને કેન્સલ કરી દઈએ આપણે ના મારે કેન્સલ નહીં કરવાનું યાર છોરા બોરા તો જો કમાવા જાતા યાર છોરા બોરા એમાં ધરાઈ ગઈ યાર તમે જો સારું કે પૈની નીકળી જતું જાય ફ્યા પૈન પાછો ખબર પડે બાપુ એ પૈસા ચોથી કાઢવાના ક્યારે પૈસા લાવશું રોજ ખાવા પૂજો ખાવા બાવાનું રસોડા બસોડા બધું આ કરવાનું ઘર નહીં બંધ લે એસ કે બા ફોન આવ્યો કોણ આવ્યો કેમ્પાનું આવ્યું હા કે ના ભાઈ ક્યાં હા પૂછ્યું બાજુ તમે? હા મારું બાપુ. ચૂપ જાય તું પાણી નાખી હયો બોલો 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 હયો કહું આવું કોમ હતું બોલો આવું થયું હયો 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 કેટલી વખત બોલશો હા લે પણ માઇક કરવા બંધ કરી દી યાર લે એસ કે બા તો વધી જાય પૈસા કેટલા તું લા હું વાત કરું લાવ ઉભે શીખે વાત કરવા આવ્યું એટલે 10 લાખ બરોબર યાર તમે તો સમજ હાલો હા બોલો હું કહેતા હતા? બોલો બોલો હા 5 લાખ તો એવું કઈ છે? જાય તમે પણ એ ફાઇનલ ફાઇનલ આપણે તો મહેમાન. હતું. તમે કીધું ખરી કે તમે તો 5 લાખ રૂપિયા કીધા હતા બરોબર અરે અમે 5 લાખ રૂપિયા કીધા હતા એ વાત સાચી તમારી એ તો અમે અમારા અંદાજે 5 લાખ રૂપિયા કીધા હતા બાકી હવે અમે પૂછ્યું ને હા 10 લાખ રૂપિયા થશે એ મારા હગાના જેટલા એ કુચરી ઉપર આવ્યું કુચરી ઉપર એવું આવી છે જાય એમ હા છોકરાને ઘર જમાઈ બની લેવું પડશે તો માં શું કાઢતા નહીં છે પણ એ છોકરા છોકરા પુરગે છો જેટલી આવશે એ બોના તું બોલે ના નકર તને 2 લબોચો નહીં આલે એસકે બા ના લઈ જાઓ તું તો પાયંગ એસકે બા ઓડી ગાડી અને લઈ બાજી જજો. આવજો ભલે હાલો બોલો છે કેવા એસકે બા તમારે મંજૂર હે હા મંજૂર મંજૂર લા એ શીખે બા એ દોહા હોય શીખે બા હા ઉષા કા કરી લે કેમ્બા ઉષા કરો કે એટલા બધા ના હોય લે ભલા મને અરે આ તો કોઈએ હું કરું હવે હું આવો તો કરજો અને આટલા બધા પૈસા ના થાય યાર 10 લાખ રૂપિયા એટલે હું કહેવાય કેમ્બા
હા? એટલે હું કહું બેગતા બેગતા આવતા હોય તો શીરવા આપણે હગું રહેવા દો કે આપણે ચોક બીજો હોય તો સારી જગ્યા જોવો તમે તો પૈસા બહુ કહી યાર છોકરી વાળા એટલા બધા ના હોય મોઘું પડી ગયું સસ્તામાં પચાવતી એ મારે તો ફાઇનલ જ હતું હગા સાચી વાત એ વાત સાચી હ ઓ હગા પણ હું કહું આપણે હગું ના પાડો હમલ્યા વાળા અને બીજી જગ્યા જો સારી જગ્યા તો જોજો ગરીબ તેમનું હગા બરોબર એ હગા મારે તો ફાઇનલ જ છે હું કાલ જોવા આવવાનો હું આ બે હગાન એ તો હાલ નહીં ખબર પડે હાલ આપણે ખર્ચો બધા તો અમારે જ કરવાનો એમ નહીં ખર્ચો તો આપણે જ કરવાનો હોય ને એ હગા કાલ મોડો બધો તૈયાર રાખજો હું જોર લઈને આવું એટલે આપણે હે ને બીજે તો ખારી જગ્યા હોય વ્યવસ્થા છોકરીઓ હારા ઘરની એ તો હગો કરજો બરાબર ચોક તમારા ધ્યાનમાં હોય તો સારી જગ્યાએ આ બે છોકરાનું ગોઠવી દઈએ આપણે બરાબર એ છોકરા એ સારું એ હગા મારે તો ફાઇનલ હું કાલ જોર લઈને આવું છું કચેરી અંગત લગાન કરાવજો ને એસ કે બા હા મેં ના પાડી હતી પૈસા બહુ કહેતો હતો બહુ જ કહેતો આઈ ચીચર્યો તમે પ્રેમ કરજો તમે પ્રેમમાં પાક જવા દીધો અરે પણ મને નહીં દેખવાની લે જ્યારે જિંદગી નચાવે ત્યારે મેરી મમ્મી તો મરી ગઈ. વગાડે હું તૈયાર થઈને આવ્યો એસ કે બા હા આ તૈયાર થઈને આવ્યો એ જ્યારે જિંદગી નચાવે ત્યારે લગન નીકળવા જાય. મુન્નુ છોકરી વાળા એમ કહી કે 10 લાખ રૂપિયા લો કયા હાગું પછી કે લગ્ન કરીએ અને હગું કરીએ આ ગાય વેચીને આપણે સાપડું બનાવી લેવું પડે ત્યાં બહીને ચોકન ઊંઘાડો પછી તમે અત્યારે ત્રણ રોડ પર આવી ગયા તમે અને તમારા ઘેરથી ને કે બા એ જ્યારે જિંદગી નચાવે આ તો ગોડો થઈ ગયો આપણા જ હગામ હગામ જો. વગાડે. અને આ કાંઈ વધારે ના પડતું તને ગોળી પછી અને શું કરશું એક કામ કરો આપણે જો ખારા ઘરનું હગું આવે ને હારા એ ઘરનું એટલે- કરીશું બરોબર હારા પર રહેવા દઈએ તો 10 ના, લાખ તો 10 રૂપિયા લાખ રૂપિયા માંગે 10 લાખ રૂપિયા તો ઘર વેકન તોય પૂરા ના થાય તો આ બે ઘર પર નહીં જતા રહો હા બે ઘર જતા પણ તમે રોડ પર આવી ગયો ને એ બે ગચ્ચો જતા ને ત્રીજું આવ્યું બીકી જ મારી યાદ આવે કે બા? ભર્યા વગર એવું હા, નહીં કે એવું જીએ વા, હા, હગામ હગામ તો આપણો ટાઈમ જતો રહ્યો આમ ભાઈજો જવાય બાબા ને ભમાયા વગર નહીં જવું હારું હારું હેડો હવે જો બીજામાં ભમાજો હવે નકર હાલ તમે ભિખારી થઈ ગયો હું મારા ભાના ઘેર ઊંઘ્યો થોડી તારા ઘેર ઊંઘ્યો એ રે બોલા. પણ મારા ભાનું ઘર છે લે કે બા? ખાટલો માર્યો ચોરવાનું હો. હા લઈ જાઓ ઘેર લે એ ચપ્પલ તો પહેરવા દો પહેલા જબ્બા જ્યારે જિંદગી નચાવે ત્યારે આપણા જ ડીજે વગાડે ચપ્પલ તો પહેરવા દો અને એ પેલા તબેલામાં તું ઘર ભેંસો છોડીને આવ્યો જ નહીં એ બંને ચંદુજી મને માસી જવા દે વાસી પુના હાથ